વલસાડ જિલ્લામાં વીજ વિભાગ દ્વારા સ્માર્ટ મીટર લગાવવાની હવે શરૂઆત થઈ ગઈ છે। જી હા, આપને જણાવી દઈએ કે જેની શરૂઆત રાજ્યના નાણાં અને ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ પોતાના નિવાસ સ્થાનેથી કરી છે। તો આ સૌપ્રથમ સ્માર્ટ મીટર લગાવવાની શરૂઆત તેમણે તેમના નિવાસ સ્થાનથી કરી છે અને લોકોને પ્રેરણા આપી છે। તો વાપીમાં કનુભાઈ દેસાઈના નિવાસ સ્થાન પર તેમના ધર્મપત્નીએ કુમકુમ તિલક લગાવી અને સ્માર્ટ મીટર લગાવડાવ્યું હતું। અને આ પ્રસંગે વીજ વિભાગ દ્વારા વાપીમાં એક જાહેર કાર્યક્રમ યોજાયો હતો, જેમાં સ્માર્ટ મીટર સ્માર્ટ શરૂઆત અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું, જે અંતર્ગત સ્માર્ટ મીટરને લગતી લોકોની ખોટી ધારણાઓ અને તેમની આશંકાઓને દૂર કરવા માટે જ્યારે ડીજીવીસીએલના એમડી સહિતના ઉચ્ચ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા। મહત્વપૂર્ણ છે કે રાજ્યમાં જ્યારથી સ્માર્ટ મીટરની શરૂઆત થઈ ત્યારથી જ કેટલીક જગ્યાએ લોકોનો વિરોધ પણ શરૂ થયો હતો। તો કેટલાક લોકોને સ્માર્ટ મીટરથી વધુ બિલ આવશે તેવી પણ માન્યતાઓ હતી। તો જો કે કાર્યક્રમમાં ડીજીવીસીએલના એમડી અને રાજ્યના ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ પણ સ્માર્ટ મીટરને લગતી અને લોકોને સમજ આપી હતી અને સ્માર્ટ મીટરને કારણે ગ્રાહકોને સાથે વીજ વિભાગને પણ અનેક ફાયદાઓ થનાર હોવાનું જણાવ્યું હતું। આજે વાપી ખાતે દરેક ગ્રાહકોના સગવડતા માટે 2 સબસ્ટેશનોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। એક ચલા ખાતે, જેની વર્ષોથી જરૂરિયાત હતી, લગભગ 17 થી 18 કરોડના ખર્ચે ચલા ખાતે અને 25 કરોડના ખર્ચે છીરી ખાતે સબસ્ટેશનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। એનાથી લગભગ 1 લાખ લોકોને ફાયદો થવાનો છે અને ગુણવત્તાયુક્ત વીજળી મળશે। જ્યારે ડીજીવીસીએલ, દક્ષિણ ગુજરાત વીજ કંપની અને જેટકો આ વિસ્તારમાં સુંદર કામગીરી કરી રહી છે। આપણા દેશના વડાપ્રધાન શ્રી માનનીય મોદીજીએ સમગ્ર દેશમાં વીજળીની ગુણવત્તા સુધરે એ માટે રિવેમ્પિંગ ઓફ ઇલેક્ટ્રિસિટી સપ્લાય ડિસ્ટ્રીબ્યુશન માટે લગભગ 3 લાખ કરોડ આપ્યા છે। એના ભાગરૂપે ગુજરાતમાં પણ ઘણો સારો ફાળો આવ્યો છે અને ગુજરાતના દરેક જિલ્લાઓમાં એની ફાળવણી કરીને આપણા વલસાડ જિલ્લામાં લગભગ 300 કરોડના કામો થઈ રહ્યા છે, જેમાં આ સ્માર્ટ મીટર લગાવવાનું પણ એક આયોજન છે અને એના માટેની શરૂઆત આજે વાપી ખાતેથી અમે કરી છે। ઘણા ઘરોમાં સ્માર્ટ મીટરો લાગી ગયા છે અને આજે વાપી ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટના રહેણાંક વિસ્તારમાં તેમજ આજુબાજુના ગામડાઓ વધુ ઝડપથી સ્માર્ટ મીટરો લગાવવામાં આવશે અને એ માટે સર્વે ગ્રાહકોને પણ હું વિનંતી કરું છું। આપણે પ્રેરણા માટે, લોકોની પ્રેરણા માટે આપના ઘરથી પણ શરૂઆત કરી છે। સ્માર્ટ મીટર એ દરેક ગ્રાહક માટે સૌથી ફાયદાકારક છે અને એટલા માટે કે આ મીટરમાં કોઈ પણ જાતનું ટેમ્પરિંગ થતું નથી। તમારો જેટલો વીજ વપરાશ થાય એટલો વીજ વપરાશ તમે રોજ જોઈ શકો છો અને આમાં એટલું ડિજિટલ થયું છે કે આપણે બિલ પણ આપણા ઘરેથી પે કરી શકીએ એવી વ્યવસ્થા કરવામાં આવી છે।